રાજકોટનો સંઘ આવી પહોંચ્યો છે કાચીપુડીના બસ સ્ટોપે નહીં રેલવે સ્ટોપે. તો ટ્રેન આવવામાં હજુ વાર હતી ને આપણે રહ્યા ગુજરાતી માણસો એટલે આપણે નક્કી કર્યું હાલો ભેળ બનાવી નાખીએ. એ ખબર પડી ટ્રેન આવી ગઈ તો અહીંયા એક છોટું રખડતો તો એની પાસેથી 2 વેફર લઈને અમે એની મદદ કરીને ચડી ગયા ટ્રેનમાં. ભેળ ખાઈને બધા સુઈ જ ગયા, કોઈ જાયગા નહીં. તો આજનો આખો દિવસ આપણે ટ્રેનમાં જ કાઢવાનો હતો એટલે બ્રશ કરીને આપણે પીધી ચા. પછી ગર્લફ્રેન્ડ વાળા એના કામમાં લાગી ગયા ને જે સિંગલ હતા એ લૂડો રમતા હતા. ત્યાં મુંબઈ આવી ગયું ને મુંબઈના વડાપાવ વખણાય એટલે આપણે જમવામાં જ કર્યો વડાપાવનો પ્રોગ્રામ. પછી રાત પડતા અમે પહોંચી ગયા સુરત ને પગ મોકરા કરવા માટે અમે સ્ટેશન ઉપર થોડીક વાર કર્યું જોગિંગ. આઈફોનમાં પાડેલા ફોટા લેવા માટે અને મને પાણી નાખીને ઉઠાડ્યો. ત્યાં રાજકોટે આવી ગયું હતું આ ભાઈ ડબે ડબે જઈને બધાને ઉઠાડવા માંડ્યા. પછી ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા ને બેગ લઈને નીકળી ગયા. આપણે તો કોઈ તેડવા આવે એમ હતું ને એટલે રિક્ષા કરીને નીકળી ગયા. તો રિક્ષાને વચ્ચે રોકાવીને આપણે પીધી ચા. રિક્ષાવાળાને કીધું હાલો હવે રૂમે મૂકી જાઓ. આ રિક્ષાવાળાએ અમને રસ્તા વચ્ચે ઉતારી દીધા ને પછી અમે અહીંથી સુટકેસું લઈને પહોંચી ગયા. ત્યાં અમારો ચોકીદાર અમારી રાત જોતો તો ડેલો ખોલ્યો એને ત્યાં રોજુ મારી પાસે આવીને રમવા માંડ્યો ને એની સાથે આપણે આ સિરીઝને કરીએ એન્ડ.